ત્યાં શ્રીનાથજીના દર્શન કરીને રાજા માનસિંહને થઈ અને હૂબહુ એવું વર્ણન કુંભનદાસજી સામે પ્રભુના દર્શન કરીને કરી રહ્યા છે. અને માનસિંહને લાગે છે કે જ્યારે મારા અંતરનું એ જાણી ગયા છે અને મારા હૃદયમાં શ્રીજી માટે જે ભાવ જાગે છે એનું વર્ણન પોતે કરી રહ્યા છે. અને એટલા પ્રભાવિત થયા. જ્યારે પાછા આવ્યા તો એક બે સેવકોને પૂછ્યા કે જે શ્રીનાથજીની પાસે કીર્તન કરતા હતા એ કોણ છે? એમને કહ્યું કે એમનું નામ કુંભનદાસજી છે, જમનાવતામાં રહે છે. માનસિંહ કહે કે મારી પણ ઈચ્છા થઈ છે એમને મળવાની. બધા કહેવા લાગ્યા વધારે જોખમ ન લેતા. એ કહે ના, મારી ઈચ્છા થઈ છે એમને મળવાની. બોલે પ્રભુ સિવાય જેની પણ એમને મળવાની ઈચ્છા થઈ છે એમના કામ થયા નથી. પણ માનસિંહ કે ના, મારે મળવું છે અને સવારે જ હું એમને મળવા માટે જઈશ એમ વિચાર કર્યું. માનસિંહે જ્યાં સવાર પડી કુંભનદાસજી પોતાના આંગણામાં સ્નાન કરીને બેઠા છે અને ત્યાં જ શ્રીનાથજી બાબા ધીમે ધીમે ચાલતા ચાલતા આવ્યા અને આવીને કુંભનદાસજીના ખોળામાં બેસી ગયા અને આવીને કે કુંભનાથ? બોલે હા પ્રભુ, મેં તોસો આજ એક બાત કહેવા આવ્યો. હું તારી પાસે તારાથી એક વાત કહેવા માટે આવ્યો છું. કુંભનદાસજી કે હા કૃપાનાથ, આજ્ઞા કરો, ક્યાં વાત કહેવા આવ્યો? અને જ્યાં શ્રીનાથજી કહેવા જાય એટલામાં જ ભાગતા ભાગતા સેવકો આવ્યા અને કહે કે મહારાજા માનસિંહ આપને મળવા માટે આવી રહ્યા છે. અને અહીંયા શ્રીનાથજી બાબા કંઈક કહેવા માટે આવ્યા હતા અને જ્યાં બોલવા જાય ત્યાં ખબર આવી કે રાજા માનસિંહ આવી રહ્યા છે. અને શ્રીનાથજી બાબા ખોળામાંથી ઉઠ્યા અને એકદમ ભાગ્યા અને ભાગીને વૃક્ષની પાછળ સંતાઈ ગયા. કુંભનદાસજી કે અરે શ્રીજી, અરે શ્રીજી! પણ ત્યાં તો શ્રીનાથજી બાબા જઈને સંતાઈ ગયા અને સામે રાજા માનસિંહ આવીને ઊભા છે. પણ કુંભનદાસજીની દ્રષ્ટિ તો પેલા વૃક્ષ ઉપર છે કે જ્યાં શ્રીજી સંતાયા છે. અને અહીંયા રાજા માનસિંહ આવીને કેટલા સમય સુધી ઊભા રહ્યા. એમની ભત્રીજી કહે અરે કાકા જુઓ, આ રાજા માનસિંહ આવીને ઊભા છે, એની તરફ જુઓ તો ખરા. કુંભનદાસજી કહે જેને જોવા હતા એ તો ભાગી ગયા છે અને જેને જોવા નથી ગમતા એ સામે આવીને ઊભા છે. દ્રષ્ટિ કરું ક્યાં, કેવી રીતે? અને શ્રીનાથજી બાબા વૃક્ષની પાછળ સંતાયા છે અને રાજા માનસિંહ અહીંયા ઊભા છે. પણ કુંભનદાસજીની દ્રષ્ટિ ક્યાં છે? માનસિંહ ઉપર કે શ્રીજી ઉપર? આ દ્રશ્ય બહુ યાદ રાખવા જેવું છે. જીવનમાં ઘણીવાર આપણે પ્રભુની સેવા કરતા હોઈએ, પ્રભુના સાનિધ્યમાં હોઈએ અને પ્રભુ કદાચ ભાગીને વૃક્ષની પાછળ સંતાય, એ આપણને દેખાતા નથી. પણ સામે આવીને આ સંસારના લોકો ઊભા હોય કે જે આપણા માટે ઘણું બધું કરવાની વાયદા કે વચન આપતા હોય, તો આ વખતે આપણા સંસારીઓની દ્રષ્ટિ પહેલા કોની ઉપર જાય? જેનો ભરોસો કરીને બધું મળે એની ઉપર, કે જેની મીઠી મીઠી વાતોમાં આપણે આવી જઈએ? તો જો આજે શ્રીનાથજી બાબા ત્યાં સંતાયા છે, સ્વયં રાજા આવીને સામે ઊભો છે, પણ કુંભનદાસજીની દ્રષ્ટિ આ રાજા ઉપર નથી પણ પેલા વૃક્ષ ઉપર છે કે જ્યાં શ્રીજી સંતાયા છે. કારણ કે જાણે છે કે બધાના મૂળ એ છે. અને આપણે ક્યાં ચૂકી જઈએ કે જે સંતાઈને પણ બધું કરી શકે છે એના ઉપર ભરોસો કરતા નથી. પણ આ સંસારના લોકો જે સામે રહીને પણ કરવાના વાયદા કરીને પણ કંઈ કરી શકતા નથી, આપણે એના ભરોસે જીવનમાં રહીએ છીએ. અને એના ભરોસે જીવનમાં રહીએ છીએ માટે આપણે દુઃખી થઈએ છીએ. ભલે એ પ્રભુ સંતાયેલા છે, પણ સંતાઈને પણ બધું સાંભળે છે, સંતાઈને પણ બધું જાણે છે, સામે ન રહીને પણ બધું એમને ખબર છે. અને અહીંયા રાજા માનસિંહ આવીને ઊભા છે અને આવીને કહે છે અરે કુંભનદાસજી, અરે કુંભનદાસજી! પણ કુંભનદાસજીની દ્રષ્ટિ તો પેલા વૃક્ષ ઉપર છે. એમના મનને કોઈ વિચલિત કરી શકતું નથી. મોટામાં મોટું પ્રલોભન પણ ઠાકોરજીની ઉપર રહેલી દ્રષ્ટિ કોઈ ફેરવી શકતું નથી. પ્રભુ ઉપરનો ભરોસો કોઈ બદલી શકતું નથી. અને ત્યારે ભત્રીજી આવીને કહે અરે રાજા ઊભા છે, રાજા! કુંભનદાસજી કે જો ઊભા છે તો ભલે ઊભા રહે. મારા શ્રીજી મને કંઈક કહેવા માટે આવ્યા હતા અને આ રાજા આવી ગયો અને જો મારા શ્રીજી ભાગ્યા. અને આ તો શ્રીજી આપણી પરીક્ષા કરે છે કે જ્યારે જીવનની અંદર લૌકિક સુખો સામે આવે ને ત્યારે ઠાકોરજી ભાગીને ક્યારેક સંતાઈ પણ જાય છે. એ જુએ છે કે પહેલા જે નહોતું ત્યારે તો મારી પાસે આવતો હતો અને હવે એને જે જોઈતું હતું એ એના દ્વાર પર આવીને ઊભું છે. હવે હું જોઉં છું કે એની દ્રષ્ટિ એના ઉપર છે કે મારી ઉપર છે.
દ્વાર પર આવીને સુખ ઊભું છે, પણ એની દ્રષ્ટિ છતાં શ્રીનાથજીની ઉપર છે. અને ત્યારે સ્વયં ભત્રીજી વારે વારે કહે છે કે રાજા આવ્યા છે, જુઓ તો ખરા, કંઈક વાત તો કરો. પણ શ્રીનાથજીને ઉપર દ્રષ્ટિ રાખી છે ત્યારે શ્રીનાથજીએ કહ્યું છે, અરે કુંભન તો સમજતો નથી, રાજા આવ્યો છે, કંઈક જો, આમ જો તો ખરા, હું જે કહેવા આવ્યો છું તનાથી કહીશ, તને વાત કરીશ. ને જ્યાં આ આશ્વાસન શ્રીનાથજી બાવાએ આપ્યું ને ત્યારે ફરીને દ્રષ્ટિ કરી માનસિંહ ઉપર અને દ્રષ્ટિથી સ્વાગત કર્યું. આવો બેસો. અને કહ્યું કે હજી હું સ્નાન કરીને આવ્યો છું, મેં તિલક પણ નથી કર્યું. પોતાની ભત્રીજીને કહે, અરે જા મારી આરસી તો લઈ આવો, મારે તિલક કરવું છે. ને ત્યારે ભત્રીજી બોલી, અરે કાકા, આરસી તો પેલી ભેંસ પી ગઈ. બાદશાહને મહારાજને થયું, માનસિંહ વિચાર કરવા લાગ્યા, આરસી પેલી ભેંસ પી ગઈ, આરસી કેવી રીતે પી જાય? ને ત્યાં જે ભત્રીજી ગઈ અને પડિયાની અંદર જલ ભરીને લાવી અને કહે, જો આ બીજી આરસી લઈ આવી, આમાં જોઈને તિલક કરી લો. રાજા માનસિંહને લાગ્યું કે આટલું બધો દ્રવ્યનો સંકોચ એમને છે કે તિલક કરવા માટે પણ આરસી, દર્પણ પણ ઘરમાં નથી, તિલક કરવા માટે પણ પડિયામાં જલ લઈને અને એમાં જોઈને તિલક કરે છે. તો હું આવ્યો છું અને મારી પાસે સુંદર સ્વર્ણની રત્નજડિત આરસી છે, એવું કરું, આ આરસી એમને ભેટ આપી દઉં તો પછી કુંભનદાસજીને તિલક કરવામાં જરાય વાંધો નહીં આવે. એમ વિચાર કરી તરત સેવકને ઈશારો કર્યો. સેવક સમજી ગયો અને સુંદર સ્વર્ણની રત્નજડિત આરસી લઈને આવ્યો. અને માનસિંહ કહેવા લાગ્યા, જો આજે આપને ત્યાં પહેલી વાર હું આવ્યો છું તો વિશેષ તો શું સેવા કરું, એટલું ચાહું છું કે આ આરસી મારા તરફથી આપને હું ભેટ આપું છું. કુંભનદાસજી કે આ આરસીની જરૂર મારે નથી. બોલે કેમ? જો આ બધી આરસી છે ને તમારા મોટા મોટા મહેલોમાં શોભે, આ મારું ઘર જુઓ, નાનકડું ઝૂંપડું છે, અને આ ઝૂંપડાની અંદર સોનાની આરસી મૂકીશ તો આ આરસી લૂંટવા માટે કોઈ મારા પ્રાણ લેશે. માટે આ આરસી મારે ન જોઈએ, તમે લઈ જાઓ. સ્વર્ણ મુદ્રાઓની થેલી કાઢીને માનસિંહ કહે, અરે કંઈક તો આપે કૃપા કરવી પડશે, કંઈક તો મારું માનવું પડશે, આ સ્વર્ણ મુદ્રાની થેલી લઈ લો. એની પણ ના પાડી. એ કહે કે આ જેટલી જગ્યા છે હું આપને લખી આપું. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે હું બ્રાહ્મણ નથી, તમારે દાન આપવું હોય તો જઈને કોઈ બ્રાહ્મણને આપો, અને હું શા માટે લઉં, હું તો સેવક છું. રાજા માનસિંહ વિનંતી કરી કરીને થાક્યા કે કંઈક તો સેવા કરવાનો અવસર આપો, કંઈક તો માંગો. અને ત્યારે કુંભનદાસજી તૈયાર ન થયા. ત્યારે કહે, જો અત્યાર સુધી મેં મારું ગમતું આપને આપવાનો પ્રયત્ન કર્યો, આપ ન માન્યા, પણ આપને ગમતું હોય એ આપ માંગશો તોય મને બહુ ગમશે. કુંભનદાસજી કે હવે મોકો મળ્યો. બોલે, તમારું ગમતું તો મારે જોઈતું નથી, પણ મારું ગમતું તમે આપશો? માનસિંહ કે અરે ચલો તૈયાર તો થયા, અરે આપ આજ્ઞા કરો, જે કહો તે આપું. અને ત્યારે કુંભનદાસજીએ કહ્યું, આજ પછી પાછા મને ક્યારે મળવા ન આવતા, બસ એ જ વસ્તુ માંગવી છે. અને જ્યારે કુંભનદાસજીની એવી દ્રઢતા જોઈ, જ્યાં ઘરની પરિસ્થિતિ જોઈ, જ્યાં એમનો બધો વ્યવહાર જોયો અને લાગ્યું આટલો દ્રવ્યનો સંકોચ છે, પણ ત્યારે લાગ્યું કે જે મોટી મોટી વસ્તુને પણ ઠુકરાવી શકે એનાથી મોટો ધનવાન બીજો કોણ હોઈ શકે. આજે રાજા માનસિંહને પણ માનો અસહાય બનાવીને એમણે પાછા મોકલ્યા. એનાથી મોટો ધની આ જગતમાં કોણ હોઈ શકે, કે જેને શ્રીજી મળ્યા છે, જેને પ્રભુ મળ્યા છે. અને જ્યારે માનસિંહ ગયા અને ત્યારે શ્રીનાથજી બાવા તરત ભાગતા ભાગતા આવ્યા, આવીને કુંભનદાસજીના ખોળામાં બિરાજ્યા. અને કુંભનદાસજી કહે, અરે પ્રભુ, આપ કોઈ એક વાત કહેવા માટે આવ્યા હતા, એ વાત કઈ છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, અરે કુંભન, શું બતાવો? અને શું બતાવું, આજે અમારા બધા સખાઓમાં હોળ લાગી છે કે બધા પોતપોતાના ઘરેથી સુંદર સુંદર છાક લઈને આવવાના છે, અને મારે કહેવાનું છે કે કોની છાક સૌથી સુંદર છે. તો કુંભન, એવું કર, તું પણ કંઈક બનાવ ને. ત્યારે કુંભનદાસજી, કૃપાનાથ, આપને શું અનુકૂળ આવે છે? ત્યારે કહ્યું, મને તો બેજર કી રોટી, ટેંટી કો સાગ, સંધાનો, આ બધું અનુકૂળ આવે છે. બોલે, આ તો બધું સિદ્ધ છે. અને ભાગતા ભાગતા કુંભનદાસજી સિદ્ધ કરાવ્યું, પધાર્યા અને પોતાના ખોળામાં વિરાજમાન કરાવી અને એ રોટી આપે. કુંભનદાસજીએ પોતાના હાથથી શ્રીનાથજી બાવાને અરોગાવી, અને શ્રીનાથજી બાવા એવા મનોરથ આ કુંભનદાસજીના પૂર્ણ કરે છે. અને જેવી કૃપા આ કુંભનદાસજીની ઉપર પ્રભુ કરે છે, એવી કૃપા કોની ઉપર થાય? કારણ કે શ્રીનાથજી સિવાય કુંભનદાસજીના જીવનમાં બીજું કાંઈ છે જ નહીં.